કેમ છો મિત્રો? પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવીશું દહીંનું રાયતું। તે આપણે અલગ અલગ 3 ફ્લેવરમાં બનાવીશું। આ રાયતું તમે પરોઠા, થેપલા કે પુલાવ કે કોઈ પણ આઈટમ સાથે ખાઈ શકો છો। રાયતું બનાવવા માટે મેં અહીં 500 ml દૂધમાંથી દહીં બનાવીને રેડી રાખ્યું છે અને તેને મેં પાછું ઠંડુ પણ કરી લીધું છે। તો તમે જોઈ શકો છો કે મારું દહીં આટલું ઠીક છે। હવે આ દહીંને એક ચાળણીમાં નાખી એમાંથી આપણે વધારાનું પાણી નિતારી લઈશું। આ માટે તમે બજારમાં મળતું રેડીમેડ દહીં પણ વાપરી શકો। આપણા દહીંમાંથી હવે જે વધારાનું પાણી હોય એ નીતરી ગયું છે। હવે આ દહીંને આપણે એક બાઉલમાં નાખી દઈશું। હવે આ દહીંને આપણે સારી રીતે ફેટી લઈશું। આને ફેટવા માટે આપણે બ્લેન્ડરનો કે ઉપયોગ નથી કરવાનો। આ રીતે ફેટવાનું ને કાં તો આપણે જે આપણી ઝેરણી હોય એનાથી ઝેરી લેવાનું। આ રીતે આપણે દહીંને પહેલાં એક રસ કરી લઈશું। આપણું દહીં હવે ફેટાઈને રેડી થઈ ગયું છે અને તે એકદમ જાડું છે। જો આમાં તમે ફ્રેશ ક્રીમ નાખવા માંગતા હોય તો અત્યારે ફ્રેશ ક્રીમ પણ આમાં નાખી શકો। આ દહીંમાંથી આપણે અલગ અલગ 3 પ્રકારના રાયતા બનાવીશું। એટલે આ દહીંમાંથી આપણે ત્રીજા ભાગનું દહીં પહેલાં આમાં લઈ લઈશું। તો પહેલાં આપણે હવે બુંદીવાળું રાયતું બનાવીશું। તો આ બુંદી તમે ઘરે પણ બનાવી શકો છો, નહીંતર બજારમાં રેડીમેડ પણ મળે છે। તો તેના માટે મેં અહીં ખારી અને તીખી એ 2 અલગ અલગ બુંદી લીધી છે। તેને હું દહીંમાં નાખી દઈશ। તેમાં થોડાક નાખીશ લીલા મરચાંના ટુકડા, અડધી ચમચી નાખીશું શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે અને સ્વાદ પ્રમાણે સંચળ, થોડુંક નાખી દઈશું લાલ મરચું। અને જો તમને ગળપણવાળું પસંદ હોય તો તમે તેમાં અડધી ચમચી ખાંડ પણ નાખી શકો। હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। હવે તેના પર નાખી દઈશું થોડાક લીલા ધાણા। હવે આ રાયતાને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। હવે તેના પર થોડીક બુંદી અને લીલા ધાણા નાખી અને ગાર્નિશ કરી લઈશું। તો તૈયાર છે આપણું બુંદીનું રાયતું। અને હવે આપણે બીજું રાયતું જોઈ લઈએ। હવે આપણે બીજું રાયતું બનાવી લઈશું। તે આપણે પાઇનેપલનું રાયતું બનાવી લઈશું। અને આ પાઇનેપલવાળું રાયતું થોડું સ્વીટ બનાવીશું। તેના માટે અહીં મેં દહીં લઈ લીધું છે। તેમાં આપણે નાખી દઈશું પાઇનેપલના ઝીણા સમારેલા ટુકડા। તેમાં આપણે 2 ચમચી સુગર નાખીશું, કેમ કે આ પાઇનેપલવાળું રાયતું થોડુંક મીઠું હોય તો સારું લાગે। તેમાં અડધી ચમચી ચાટ મસાલો નાખી દઈશું, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર નાખી દઈશું ને થોડું મીઠું અને થોડો સંચળ નાખી દઈશું। હલાવીને સારી રીતે મિક્સ કરી દઈશું। તો આપણું પાઇનેપલવાળું રાયતું પણ બનીને રેડી થઈ ગયું છે। તેને પણ આપણે એક બાઉલમાં કાઢી લઈશું। હવે આના પર પણ પાઇનેપલ નાખી અને એને ગાર્નિશિંગ કરી લઈશું। તો તૈયાર છે આપણું પાઇનેપલવાળું રાયતું। હવે આપણે ત્રીજું રાયતું બનાવીશું। તે રાયતું આપણે મિક્સ વેજીટેબલનું બનાવીશું। તેના માટે મેં અહીં કેપ્સિકમ, બીટ, ગાજર અને ટમેટાનું કટિંગ કરી લીધું છે। આમાં તમને પસંદના કોઈ પણ શાકભાજી તમે નાખી શકો। આ ટમેટાને કટિંગ કરીએ ત્યારે તેનો વચ્ચેનો જે ભાગ બિયાવાળો ભાગ હોય તે આપણે કાઢી નાખશું। તેને આપણે રાયતામાં નહીં નાખીએ। આ બધું વેજીટેબલ આપણે નાખી દઈશું દહીં સાથે।
નાખી દઈશું આપણે થોડાક તીખા લીલા મરચાં. આને આપણે મિક્સ કરી લઈશું. તેમાં નાખીશું અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, થોડી અમથી ખાંડ, સ્વાદ પ્રમાણે સંચળ અને મીઠું, લાલ મરચું થોડાક નાખી દઈશું, ધાણા, અને હલાવીને મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણું મિક્સ વેજીટેબલ વાળું રાયતું. જો તમે આ રાયતામાં બીટ નાખો તો એ રાયતાનો કલર એકદમ સરસ લાગે છે. હવે આપણે આને સર્વ કરી લઈશું. હવે તેના પર થોડાક વેજીટેબલ અને લીલા ધાણા નાખીને ગાર્નિશિંગ કરી લઈશું. તૈયાર છે આપણા ત્રણેય ફ્લેવરવાળા રાયતા. જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.